શાહની આગાહી મુજબ આ વર્ષે રાજ્યમાં કાળઝાળ ગરમી પડશે। દર વર્ષની જેમ આ વર્ષે પણ તાપમાનનો પારો 45 ડિગ્રી સુધી પહોંચી શકે છે અને આ વર્ષે રાજ્યમાં જોરદાર હીટવેવ અનુભવાશે। ગુજરાતમાં હીટવેવ પાછળ ઘણા બધા કારણો છે। લા નિનોની અસરના કારણે આ વર્ષે ગુજરાતમાં ગરમીનો અનુભવ વહેલો થવા લાગ્યો છે। એપ્રિલ અને મે મહિનામાં તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો વધારો જોવા મળશે। આ વર્ષનો ઉનાળો આકરો રહેશે। હાલ ભારતમાં 2 સિસ્ટમ સક્રિય છે। ઉત્તર અને દક્ષિણ ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાથી તાપમાનમાં વધારો થશે। અરબ સાગરમાં પણ સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ રહ્યું છે। પેસિફિક મહાસાગરમાં થતી હલચલ વિશ્વમાં વાતાવરણની દિશા નક્કી કરે છે। ક્લાઇમેટ પેટર્ન ચેન્જ થવાના કારણે ગુજરાતમાં આ વખતે આ વર્ષે આવનારા 3 મહિના હજુ પણ ગરમીનો આપણને અસર જોવા મળશે અને આ ગરમીમાં વધારો પણ જોવા મળશે। પણ હા, એક વાત જરૂર કહું કે હજુ 15 અને 16 તારીખે આપણે થોડો ગરમીનો મતલબ પારો ઊંચો જોવા મળશે। ત્યારબાદ પવનની ગતિ 9 થી 10 કિલોમીટરના દોરમાં આવશે ત્યારે આપણે ગુજરાતની અંદર અંશતઃ આખા ગુજરાતની વાત કરું તો 2 થી 3 ડિગ્રી ટેમ્પરેચર આપણને ઓછું જોવા મળશે। પણ એનો મતલબ એ નથી કે ગરમી ઓછી થઈ જશે, ગરમી રહેશે, પણ ગરમીનું જે અત્યારે ટેમ્પરેચર જે અમુક સિટીમાં આજના દિવસ સુધીમાં આપણે જોયું છે કે 39-40 ડિગ્રીનો પારો આપણે બધી જગ્યાએ જોયો છે, એની અંદર આપણે લગભગ 2 કે 3 ડિગ્રીનો ઘટાડો જોવા મળશે। અત્યારે હાલમાં આખું ગુજરાત 3 સિસ્ટમની વચ્ચે સક્રિય છે, એટલે અત્યારે એક આરબ સમુદ્રમાંથી પણ એક નાની સિસ્ટમ સક્રિય થઈ રહી છે, ઉપરની સિસ્ટમ છે, નીચે પણ સક્રિય સિસ્ટમ છે। હવે આ ત્રણેય સિસ્ટમ થવાની પાછળ છે પ્રશાંત મહાસાગર, જેને આપણે પેસિફિક સમુદ્ર કહીએ છીએ। આ પ્રશાંત મહાસાગરની ઉપર આખા દુનિયાનું, આખા વિશ્વનું તાપમાન, વરસાદ, ગરમી, ઠંડી બધું પર નિર્ભર હોય છે। પ્રશાંત મહાસાગર એક એવો મહાસાગર છે કે જેમાં જો એમાં ટેમ્પરેચર નોર્મલ રહેશે, એના દરિયાની સપાટીનું ટેમ્પરેચર નોર્મલ રહેશે તો આખા વિશ્વની ઠંડી, ગરમી અને વરસાદ પ્રમાણમાં રહેશે। પણ છેલ્લા 7 વર્ષથી આપણે ભારત અલ નીનોમાં હતું અને ઘણા બધા વિશ્વના શહેરો અલ નીનોમાં હતા। પણ હવે જ્યારે આ લાસ્ટ યરમાં આપણે 2024માં જે સારું ચોમાસું જોયું એ અલ નીનો અને લા નીનોનો તટસ્થ મધ્યસ્થ કહેવાય વચ્ચેનો પિરિયડ હતો, જેના કારણે આપણે ચોમાસું સારું જોવા મળ્યું। એટલે આ વર્ષે બી હજુ આવનારા 3 કે 4 વર્ષ પણ આપણે ચોમાસું સારું જોવા મળશે। એટલે એવું કહેવાય કે જેટલો વરસાદ પડશે એટલી ઠંડી પડશે ને એટલી જ ગરમી પડશે।